હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ આપણું યુનિટ 2 છે અને તેનું નામ છે ફ્લુઇડ સ્ટેટિક્સ અને આ આપણા યુનિટ 2 નો લેક્ચર નંબર 2 છે. તો આ સેકન્ડ લેક્ચરની અંદર આજે આપણે અલગ અલગ ડેફિનેશન્સ છે તે આપણે જોવાના છીએ. અહીંયા આપણે આ ચાર ડેફિનેશન્સ છે એ આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ: એટમોસ્ફિયરિક પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, ગેજ પ્રેશર અને વેક્યુમ પ્રેશર. તો આ ચાર પ્રેશર છે તે આપણે જોવાના છીએ. આપણા લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રેશર ઇન્ટેન્સિટી, પ્રેશર હેડ અને પાસ્કલના લો વિશે આપણે ભણી ગયા છીએ અને કઈ રીતના પ્રેશર અને પ્રેશર હેડ વચ્ચેનું રિલેશન છે અને પાસ્કલના લો દ્વારા આપણે એ સમજ્યા કે કોઈ પણ બિંદુ પર જે પ્રેશર લાગે છે તે બધી જ દિશામાંથી સરખું લાગતું હોય ફ્લુઇડની અંદર. તો જ્યારે સ્થિર ફ્લુઇડ હશે તો ત્યારે આ પાસ્કલનો નિયમ છે એ આપણે યુઝ કરીશું. હવે આપણે ફ્લુઇડ પ્રેશરની અંદર આપણે અલગ અલગ આ ચાર ડેફિનેશન્સ છે તે આપણે જોઈશું. જુઓ, અહીંયા એક ફિગર આપેલી છે અને તેની અંદર આપણે અલગ અલગ પ્રેશર્સ છે આપેલા છે. આપણી આ પેલી જે લાઈન છે એ બોટમમાં જે સૌથી પહેલી લાઈન છે એ છે એબ્સોલ્યુટ ઝીરો લાઈન, એટલે કે જ્યાં કોઈ પણ જાતનું પ્રેશર છે નહીં અને ત્યાં શું છે, કમ્પ્લીટ વેક્યુમ છે. એટલે કે કોઈ એવી સ્પેસ છે કે જ્યાં થોડી પણ હવા છે નહીં. આ જે લાઈન છે તે છે પ્રેશર લાઈન અને અહીંયા આપણે બે પોઈન્ટ લીધેલા છે, એ અને બી. હવે આ એક્ઝામ્પલ દ્વારા આપણે આ ચારે ચાર ડેફિનેશન્સ છે તે આપણે સમજવાના છીએ. જુઓ, અહીંયા જે એ પોઈન્ટ છે તે એ પોઈન્ટ અને બી પોઈન્ટ ના આપણે અલગ અલગ પ્રેશર છે એ કઈ રીતના માપી શકાય તે આપણે જોશું. જુઓ, હવે અહીંયા આપણને ખબર છે કે એટમોસ્ફિયરિક પ્રેશર એટલે એવું પ્રેશર કે જે પ્રેશર એક્ઝર્ટેડ બાય એટમોસ્ફિયરિક એર, હવાના દબાણ દ્વારા અથવા તો હવા દ્વારા જે પ્રેશર એક્ઝર્ટ કરવામાં આવે છે તેને આપણે એટમોસ્ફિયરિક પ્રેશર છે એ કહીએ છીએ અને તેને આપણે બેરોમીટર દ્વારા આપણે માપી શકીએ છીએ. હવે એટ સી લેવલ એટલે કે દરિયા કિનારે અથવા તો દરિયાની સપાટી પર જ્યારે આ પ્રેશર માપવામાં આવે અને તેને આપણે સ્ટાન્ડર્ડ પ્રેશર તરીકે અથવા તો સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર છે એ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ છીએ. તો જ્યારે બેરોમીટરની અંદર મર્ક્યુરી ભરવામાં આવે છે અને તેની ઉપર જે ટ્યુબ છે એ તેને ઉલટાવવામાં આવે છે અને મર્ક્યુરી છે એ ધીમે ધીમે ઉપરની તરફ છે એ ટ્યુબમાં ભરાતો જાય છે અને તે હાઈટ છે એ કેટલી થશે, એ 760 mm ઓફ Hg, એટલે કે મર્ક્યુરી છે એ જે બીકરની અંદરથી જે એર હવાની સપાટી સાથે મર્ક્યુરી જે છે ત્યાંથી તેની હાઈટ 760 mm સુધી ઉપર ચડશે અને તેને આપણે 1 બાર પ્રેશર છે એ કીધું છે અથવા તો 760 mm ઓફ Hg તેવું આપણે કહેલું છે. તો આ છે આપણું એટમોસ્ફિયરિક પ્રેશર. જુઓ, અહીંયા આપણે એટમોસ્ફિયરિક લાઈન છે એ આપેલી છે. એ એટમોસ્ફિયરિક લાઈન ઉપર આપણું પ્રેશર હશે 1 બાર, જેને આપણે એપ્રોક્સિમેટલી 1 બાર કીધેલું છે પણ એને આપણે 1.01325 બાર આપણે કહી શકીએ. હવે જુઓ, એબ્સોલ્યુટ પ્રેશર એટલે શું? તો એબ્સોલ્યુટ પ્રેશર એટલે પ્રેશર મેઝર્ડ વિથ રેફરન્સ ટુ એબ્સોલ્યુટ ઝીરો લાઈન. એટલે કે જ્યારે પ્રેશર એબ્સોલ્યુટ ઝીરો લાઈન થી માપવામાં આવે તો તેને એબ્સોલ્યુટ પ્રેશર કહેવામાં આવે છે. જુઓ, પોઈન્ટ એ નું પ્રેશર છે એ જ્યારે એબ્સોલ્યુટ ઝીરો લાઈન એટલે કે વેક્યુમ લાઈન થી માપવામાં આવે તો આ સમગ્ર પ્રેશરને આપણે એબ્સોલ્યુટ પ્રેશર કહીશું. જુઓ, અહીંયા બી પોઈન્ટ છે તો એબ્સોલ્યુટ પ્રેશર એ પોઈન્ટ નું આ એબ્સોલ્યુટ પ્રેશર છે, જ્યારે બી પોઈન્ટ નું એબ્સોલ્યુટ પ્રેશર અહીંયા આપણે દર્શાવેલું છે. હવે પી એબ્સોલ્યુટ એટલે શું થાય? પી એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ થશે પી એટમોસ્ફિયરિક પ્લસ ઓર માઇનસ પી ગેજ. શા માટે? કારણ કે એટમોસ્ફિયરિક પ્રેશર જે છે, જુઓ, તે હંમેશા એબ્સોલ્યુટ પ્રેશર કરતા વધારે હશે. તો એટમોસ્ફિયરિક પ્રેશર છે ઉપર છે અને એબ્સોલ્યુટ પ્રેશર છે એ નીચે છે. તો જો એબ્સોલ્યુટ પ્રેશર આપણે માપતા હશું તો એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ થશે
એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ ગેજ પ્રેશર. જુઓ આ અને આ બંનેનો આપણે સરવાળો કરશું તો આપણને એબ્સોલ્યુટ પ્રેશર છે તે મળી જશે. તો અહીંયા આપણે P absolute is equal to આપણે સૂત્ર બનાવ્યું P એટમોસ્ફિયરિક પ્લસ ઓર માઇનસ P ગેજ. હવે ત્રીજું આપણું જે પ્રેશર છે એ છે ગેજ પ્રેશર. ગેજ પ્રેશર એટલે શું થાય? પ્રેશર મેઝર્ડ વિથ રેફરન્સ ટુ એટમોસ્ફિયરિક પ્રેશર ઇફ ઇઝ કોલ્ડ ગેજ પ્રેશર. પ્રેશર જ્યારે એટમોસ્ફિયરિક લાઇન થી માપવામાં આવતું હોય તો તેને આપણે ગેજ પ્રેશર કહીશું. એટલે કે જ્યારે એટમોસ્ફિયરિક લાઇન એટલે કે 1 બાર કરતા વધારે પ્રેશર છે એ આપણે માપીએ છીએ તો તેને આપણે ગેજ પ્રેશર દ્વારા આપણે વર્ણવશું. જ્યારે એટમોસ્ફિયરિક લાઇન થી ઉપર એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર કરતા વધારે પ્રેશર હોય તો તેને આપણે પોઝિટિવ ગેજ પ્રેશર છે એ આપણે કહીશું. અને જ્યારે એટમોસ્ફિયરિક લાઇન થી ઓછું પ્રેશર હોય તો તેને આપણે નેગેટિવ ગેજ પ્રેશર અથવા તો વેક્યુમ પ્રેશર છે તે આપણે કહીશું. તો આપણી ચોથી ડેફિનેશન છે એ છે વેક્યુમ પ્રેશર. ઇફ ધ પ્રેશર ઇઝ બિલો એટમોસ્ફિયરિક પ્રેશર ઇટ ઇઝ કોલ્ડ વેક્યુમ પ્રેશર. અને તેને આપણે નેગેટિવ ગેજ પ્રેશર પણ કહી શકીએ છીએ. તો વેક્યુમ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એટમોસ્ફિયરિક પ્રેશર. જુઓ આ એટમોસ્ફિયરિક પ્રેશર છે, બી પોઈન્ટ છે તેનું પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઓછું છે. તો તેના લીધે આપણે સૂત્ર બનશે કે વેક્યુમ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ વેક્યુમ પ્રેશર એટ બી. વેક્યુમ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર કરશું. એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર તો આપણને વેક્યુમ પ્રેશર છે એ મળી જશે. અને જો આપણે ગેજ પ્રેશર મેળવવું હશે, કોઈ પણ પોઈન્ટનું આપણે ગેજ પ્રેશર મેળવવું હશે તો કઈ રીતના મળશે? તો એ થશે P ગેજ ઇઝ ઇક્વલ ટુ P એબ્સોલ્યુટ માઇનસ P એટમોસ્ફિયરિક. જુઓ અહીંયા આપણે એ પોઈન્ટ માટે આપણે ગેજ પ્રેશર મેળવવું હશે તો આ જે પ્રેશર છે એ ગેજ પ્રેશર છે અને તે મેળવવા માટે આપણે P એબ્સોલ્યુટ માઇનસ P એટમોસ્ફિયરિક કરશું તો આપણને ગેજ પ્રેશર છે એ મળી જશે. તો મિત્રો આ અલગ અલગ પ્રેશર છે તે આપણે ભવિષ્યમાં આપણે અલગ અલગ કારણો માટે આપણે તેને યુઝ કરીશું. અને જે ગેજ પ્રેશર છે તે ગેજ પ્રેશર છે એ અલગ અલગ ગેજીસ, મિકેનિકલ ગેજીસ અથવા તો મેનોમીટર્સ થી તેને માપી શકાય છે. મેનોમીટર્સ નો ઉપયોગ કરીને આપણે જ્યારે પ્રેશર માપીએ છીએ તો તેને આપણે તેના હાઈટ દ્વારા, જે મર્ક્યુરીની હાઈટ છે તેને લેવલ કરીને આપણે પ્રેશર માપીએ છીએ. જ્યારે મિકેનિકલ ગેજીસ છે તો એની અંદર મિકેનિકલ રચનાઓ કરી અને પ્રેશર છે તે માપી શકાય છે. પણ તે પહેલા તે અલગ અલગ મેનોમીટર્સ અને ગેજ પ્રેશર ગેજીસ છે આપણે જોઈએ તેના પહેલા આપણે અમુક સિમ્પલ એક્ઝામ્પલ્સ છે તે જોઈ લઈએ. ઓકે, તો હવે આપણે પ્રેશર ઇન્ટેન્સિટી, પ્રેશર હેડ અને એટમોસ્ફિયરિક પ્રેશર, પ્રેશર ગેજ પ્રેશર, વેક્યુમ પ્રેશર ઉપર આધારિત આપણે સિમ્પલ એક્ઝામ્પલ્સ છે તે આપણે જોઈએ. તો આપણું પહેલું એક્ઝામ્પલ છે એકદમ સિમ્પલ છે એક્ઝામ્પલ. જુઓ શું આપેલું છે કે 5 મીટરની પાણીની મુક્ત સપાટીથી 5 મીટર ઊંડાઈએ કિલોન્યુટન પર મીટર સ્ક્વેર ની અંદર દબાણ છે એ શોધો. તો જુઓ અહીંયા આપણને શું આપેલું છે? જુઓ અહીંયા ગિવન ડેટા ની અંદર આપણને આપેલું છે ગિવન ડેટામાં આપેલું છે h ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 5 મીટર અને ફ્લુઇડ છે તે પાણી છે. હવે 5 મીટરની ઊંડાઈ પર જે પ્રેશર છે તે આપણે કેટલું હશે તે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવું છે અને તે પાણીનું પ્રેશર છે. તો આપણને સિમ્પલ છે કે P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. હવે પાણી હોવાને લીધે તેની ડેન્સિટી છે એ કેટલી છે? તે 1000 છે. તો અહીંયા 1000 લખશું. G ઇઝ ઇક્વલ ટુ થશે 9.81 અને ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ થશે 5. જુઓ કોઈ પણ બીકર ની અંદર સમજો પાણી લીધેલું છે અને તે એક 5 મીટર અહીંયા આપેલું છે. તો આ પાણીને લીધે જે સપાટી ઉપર પ્રેશર જે એક્ઝર્ટ થશે એ કેટલું થશે તે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને તે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આ એક્ઝામ્પલ દ્વારા આપણે કોઈ પણ સપાટીથી કોઈ પણ ઊંડાઈ સુધી આપણે પ્રેશર કેટલું હોઈ શકે, કેટલું માપી શકાય તે આપણે અહીંયા જોશું. તો જુઓ આનું મલ્ટીપ્લિકેશન થશે
49050 ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રેશરનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અને આપણને કીધેલું છે કે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર તેને આપણે દર્શાવવાનું છે તો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ને માં દર્શાવવા માટે આપણે શું કરશું તો આપણે પોઈન્ટ ને આપણે 3 ડેસિમલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લઈ જશું તો એ થશે 49.05 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર આને તમે આમ પણ લખી શકો 49.05 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે કિલો પાસ્કલ તો આપણને આ રીતના પૂછેલું હોય તો આ રીતના પણ આપણે જવાબ દર્શાવી શકીએ છીએ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર પૂછેલું હોય તો એમાં પણ દર્શાવી શકાય અને ન્યૂટન પર મીટર સ્ક્વેર માં પણ દર્શાવી શકાય તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થી આપણે કહી શકીએ કે સમુદ્રના તળિયામાં પડેલી કોઈ વસ્તુ ઉપર પાણીનું પ્રેશર સમુદ્રના પાણીનું પ્રેશર કેટલું હશે જો આપણી પાસે તેની ઊંડાઈ હોય તો તેના દ્વારા આપણે આ એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ થી આપણે કહી શકીએ કે સમુદ્રના પાણીથી આ વસ્તુ પર આટલું પ્રેશર છે એ લાગશે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે તેની અંદર આપણને શું આપેલું છે કે 3 મીટર ઊંડાઈ પર ઓઇલ દ્વારા જે પ્રેશર લાગે છે તે આપણે શોધવાનું છે ઓઇલની વિશિષ્ટ ઘનતા અહીંયા આપણને આપેલી છે એ છે 7.5 કિલોન્યુટન પર મીટર ક્યુબ વિશિષ્ટ વજન આપણને આપેલું છે એ છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 7.5 કિલોન્યુટન પર મીટર ક્યુબ તો ઓઇલ દ્વારા જે સ્ટીલની જે વસ્તુ છે તેના ઉપર કેટલું પ્રેશર લાગશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે P ઇઝ ઇક્વલ ટુ કેટલા તો આગળનું આપણે જે એક્ઝામ્પલ જોયું તેના ઉપર જ રિલેટેડ છે અને આ થશે P ઇઝ ઇક્વલ ટુ થશે રો જી એચ હવે જુઓ અહીંયા રો જી અને એચ આપણી પાસે હોય તો આપણે સીધું જ આપણે જવાબ મેળવી શકીએ એચ આપણી પાસે છે પણ રો જી છે નહીં પણ આપણે જો આપણે બરાબર આપણે જોયું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય W upon V અને આ થાય અથવા તો રો જી કારણ કે આ W છે એ છે માસ ઇન્ટુ ગ્રેવિટી તો આ માસ અપોન વોલ્યુમ થશે રો અને ગ્રેવિટી છે એને આપણે મલ્ટીપ્લિકેશન માં લેશું તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થશે રો જી તો આ ઓમેગા ઇન્ટુ એચ થશે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 7.5 ઇન્ટુ એચ આપેલું છે 3 તો આ થશે 22.5 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર કિલો પાસ્કલ બરાબર એટલે ઓઇલ દ્વારા જે સ્ટીલની તકતી છે તેના પર કેટલું પ્રેશર આવશે 22.5 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું પ્રેશર છે એ આવશે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ની અંદર આપણને શું આપેલું છે કે 2.5 કિલો પાસ્કલ પ્રેશર ઉત્પન્ન કરતા ઓઇલના કોલમની હાઈટ છે એ શોધો અને તેની વિશિષ્ટ ડેન્સિટી એટલે કે સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી છે એ છે આપેલી છે 0.8 તો આપણે પ્રેશર છે એ અહીંયા આપેલું છે તો ગિવન ડેટા ની અંદર આપણે P = 2.5 કિલો પાસ્કલ લીધું સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી છે તે આપણને આપેલી છે 0.8 અને h આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો h ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે સૂત્ર છે h = P / ρg હવે અહીંયા આપણે રો છે એ ડેન્સિટી છે અને ડેન્સિટી આપણે મેળવવી પડશે કઈ રીતના ડેન્સિટી મળશે તો જે સ્પેસિફિક ગ્રેવિટી છે તેના દ્વારા આપણે ડેન્સિટી છે ફાઇન્ડ આઉટ કરી શકશું કઈ રીતના તો S = થશે રો ઓઇલ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ વોટર બરાબર એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી = થશે ડેન્સિટી ઓફ ઓઇલ divided by density of water તો density of water આપણને ખબર છે આ પણ ખબર છે તો આપણને અહીંથી ઓઇલની ડેન્સિટી છે મળી જશે અહીંથી આપણને મળશે ઓઇલ ડેન્સિટી = થશે S છે 0.8 છે ઇન્ટુ વોટરની ડેન્સિટી થશે 1000 તો આ થશે 800 અને ડેન્સિટી છે એનો યુનિટ છે ન્યૂટન પર મીટર ક્યુબ
અને ડેન્સિટીનો યુનિટ છે કેજી પર મીટર ક્યુબ. હવે અહીંયા આપણને રો ઓઇલ એટલે કે ડેન્સિટી ઓફ ઓઇલ છે એ મળી ગઈ છે. તો આપણે આ સૂત્રની અંદર H is equal to P upon rho g આ સૂત્રની અંદર વેલ્યુ છે એ મૂકશું. પ્રેશર આપણી પાસે છે, પ્રેશર છે 2.5 કિલો પાસ્કલ છે અને આપણે પાસ્કલ ની અંદર અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર ફેરવી નાખીએ. આ થશે 2.5 into 10⁻³ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને અહીંયા આપણે તેની વેલ્યુ પુટ કરીએ છીએ 2.5 into 10⁻³ ડિવાઇડેડ બાય રો એટલે કે 800 ઇન્ટુ થશે g એટલે ગ્રેવિટી એ થશે 9.81 અને આ આપણને જવાબ આપશે 0.318 મીટર. જુઓ અહીંયા હાઈટ આપેલી છે એટલે આપણો જવાબ છે હંમેશા મીટરમાં આવશે. પ્રેશરનો યુનિટ છે તે છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, જ્યારે પ્રેશર હેડ એટલે કે જે કોલમની હાઈટ જે છે તેનું તે હાઈટ એનું ડિસ્ટન્સ એ સપાટીએથી 0.318 મીટર જેટલું હશે. એટલે કે ઓઇલનો કોલમ જે છે એ કેવડો હોય એ 0.318 મીટર જેટલો ઊંચો કોલમ આપણે રાખવો પડે તો આપણને 2.5 કિલો પાસ્કલ જેટલું પ્રેશર છે એ આપી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, જુઓ રકમમાં આપેલું છે કે 150 કિલો પાસ્કલ ગેજ દબાણની સમકક્ષ પારાની ઊંચાઈ શોધો. પારો એટલે મર્ક્યુરી. અહીંયા જુઓ શું આપેલું છે કે ગેજ પ્રેશર આપણને અહીંયા આપેલું છે. કેટલું આપેલું છે? તો એ છે P is equal to 150 કિલો પાસ્કલ is equal to થશે 150 into 10⁻³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જુઓ ગેજ પ્રેશર આપણને આપેલું છે અને શું આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? હાઈટ આપણને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. અને શેની છે હાઈટ ફાઇન્ડ આઉટ કરવાની છે? એ મર્ક્યુરીના કોલમની હાઈટ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા આપણને P આપેલો છે અને H આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો H થશે, H નું સૂત્ર થશે H is equal to P upon rho g. હવે P આપણી પાસે છે એ ગેજ પ્રેશર છે, ગ્રેવિટી આપણી પાસે હોય છે, ફક્ત ડેન્સિટી આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ તો ડેન્સિટી આપણને મળશે તો આપણે આ એક્ઝામ્પલ છે તે ગણી શકશું. હવે ડેન્સિટી છે એ શેમાંથી મળશે? તો એ ડેન્સિટી મેળવવા માટે આપણી પાસે સ્પેસિફિક ગ્રેવિટી નું મૂલ્ય જો હોય તો આપણે ડેન્સિટી મેળવી શકીએ. અહીંયા આપણને મર્ક્યુરી આપેલું છે. એક્ઝામ્પલ ની અંદર મર્ક્યુરી આપેલું છે. તો મર્ક્યુરીની સ્પેસિફિક ગ્રેવિટી S is equal to થશે 13.6. બરાબર. હવે S is equal to 13.6 આ યાદ રાખવાની વસ્તુ છે. 13.6 છે એના ઉપરથી આપણને શું મળશે? એની ઉપરથી આપણને ડેન્સિટી મળી જશે. તો S is equal to થશે rho hg divided by rho water મર્ક્યુરીની ડેન્સિટી ડિવાઇડેડ બાય પાણીની ડેન્સિટી. તો આ થશે rho hg is equal to આ 13.6 છે અને ઇન્ટુ પાણીની ડેન્સિટી આપણે તેને મલ્ટીપ્લિકેશનમાં લેશું તો આ થશે 13,600 kg પર મીટર ક્યુબ. બરાબર. એટલે અહીંયા આપણને મર્ક્યુરીની ડેન્સિટી છે તે મળી ગઈ છે. હવે અહીંયાના આપણે આપેલા સૂત્રમાં આપણે તેને મૂકશું તો આ થશે H is equal to P upon rho g. આ P આપણને આપેલું છે 150 into 10⁻³ divided by 13,600 into 9.81 અને આ આપણને જવાબ આપશે 1.124 મીટર. બરાબર. એટલે કે ગેજ પ્રેશર જ્યારે 150 કિલો પાસ્કલ હોય ત્યારે મર્ક્યુરીની હાઈટ કેટલી હશે? મર્ક્યુરીની હાઈટ હશે 1.124 મીટર. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જુઓ રકમ શું કહે છે. રકમની અંદર લખેલું છે
કે એક પાત્રમાં તેની ઊંડાઈના 1.5 મીટર સુધી પાણી ભર્યું છે અને સ્થાનિક વાતાવરણનું દબાણ 101 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. જો અહીંયા બે આપણને ફિગર આપેલા છે. ગિવન ડેટાની અંદર આપણે તે બે વસ્તુ આપણે લખી લઈએ. તો ગિવન ડેટા આપણને એક આપેલું છે h = 1.5 મીટર અને તે પાણી ભરેલું છે. કેટલું? 1.5 મીટર સુધી પાણી ભરેલું છે. અને ત્યારબાદ આપણને આપેલું છે એટમોસ્ફિયરિક પ્રેશર આપેલું છે, વાતાવરણનું દબાણ એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર. P atmospheric = થશે 101 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. જો અહીંયા હવે આપણે આગળ વધીએ. આગળ આપેલું છે કે પાત્રના તળિયા પર દાબ તીવ્રતાનું એબ્સોલ્યુટ મૂલ્ય શોધો. તો જે વેસલની અંદર જે પાત્રમાં પાણી ભરેલું છે તો તેના તળિયા પર એબ્સોલ્યુટ પ્રેશર કેટલું છે તે આપણે શોધવાનું છે. જુઓ અહીંયા બીજું કંઈ નથી, એક પાત્ર છે અને એની અંદર પાણી ભરેલું છે અને તેની જે હાઈટ છે એ h = શું છે? 1.5 મીટર હાઈટ છે. હવે જે એટમોસ્ફિયરિક પ્રેશર લાગે છે જે PATM આપણે કહીએ છીએ એ છે 101 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. તો આ P એટમોસ્ફિયરિક છે. તો આ તળિયા પર એબ્સોલ્યુટ પ્રેશર કેટલું હશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ફાઇન્ડ આઉટ કરશું PAB = કેટલા. હવે આપણે જ્યારે એબ્સોલ્યુટ પ્રેશર ની ડેફિનેશન આપણે જોઈતી તો ત્યારે આપણે જોયું હતું કે P એબ્સોલ્યુટ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તેનું સૂત્ર થશે P એટમોસ્ફિયરિક + P ગેજ. જુઓ અહીંયા પોઝિટિવ પ્રેશર જ હશે, નેગેટિવ પ્રેશર હશે નહીં, કારણ કે અહીંયા ફ્લુઇડ ભરેલું છે અને ફ્લુઇડ ઉપર એટમોસ્ફિયરિક પ્રેશર તો ઓલરેડી લાગે છે અને તેનું પોતાનું વેઇટ જે વજન છે તેનું પણ પ્રેશર છે એ લાગશે. તો P ગેજ આપણને જો મળી જાય તો આપણને P એટમોસ્ફિયરિક છે એ મળી જાય. P ગેજ છે કઈ રીતના મળે? તો આપણે જે હમણાં આગળ એક્ઝામ્પલ જોયા છે તે પ્રમાણે જ આપણે P ગેજ છે એ મેળવી શકીએ છીએ. તો P ગેજ = થશે ρgh. બરાબર. અને અહીંયા પાણી હોવાને લીધે આ થશે 1000, આ થશે 9.81 * h = 1.5. તો આ થશે આપણને શું આપશે? 14.715 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. જો અહીંયા આપણે સીધું એને કિલોન્યુટનમાં જ આપણે લીધેલું છે, કારણ કે આપણે P એટમોસ્ફિયરિક જે આપેલું છે તે 101 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર તે આપેલું છે. હવે P ગેજ આપણને મળી ગયું છે તો આપણે P એબ્સોલ્યુટ માં આપણે P એટમોસ્ફિયરિક + P ગેજ કરશું તો આપણને P પ્રેશર એબ્સોલ્યુટ પ્રેશર છે એ મળી જશે. P એબ્સોલ્યુટ પ્રેશર = શું થશે? એટમોસ્ફિયરિક પ્રેશર + ગેજ પ્રેશર. તો P એટમોસ્ફિયરિક = થશે 101 પ્લસ P ગેજ થશે 14.715. તો આ થશે 115.715 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. જુઓ શું આપણને કીધું હતું કે એબ્સોલ્યુટ પ્રેશર પાણીના તળિયા વેસલના તળિયા પર જે ફ્લુઇડ દ્વારા પાણી દ્વારા એબ્સોલ્યુટ પ્રેશર કેટલું લાગે છે તો એ કેટલું હશે? 115.715 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે તેની આપણે રકમ જોઈએ. જુઓ શું આપેલું છે. એક 2.5 મીટર × 2.5 મીટરની સ્ક્વેર એક સપાટી છે તે ઊભી પાણીની અંદર પડેલી છે. આ સપાટીની ઉપરની ધાર પાણીની સપાટીથી 16 મીટર નીચે હોય તો તેના પર લાગતું કુલ બળ શોધો. તો અહીંયા આપણે એક ફિગર આપણે ડ્રો કરીએ તો આપણને ખબર પડે. જુઓ અહીંયા એક સમજો કે એક સ્ક્વેર સપાટી છે અહીંયા પડેલી છે અને તેનું જે માપ આપેલું છે એ છે 2.5 મીટર અને અહીંયા પણ આપેલું છે 2.5 મીટર. હવે તે પાણીની જે ઊંડાઈ છે
એ પાણીની ઊંડાઈથી 16 મીટર નીચે પડેલી છે. કેટલી? 16 મીટર. તો અહીંયા આપણને h આપેલો છે 16 મીટર અને તેની જે ઉપરની સપાટી છે, અહીંયા જે ઉપરની સપાટી છે તે 16 મીટર પાણીની સપાટીથી નીચે છે. તો તેના પર લાગતું કુલ બળ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જુઓ અહીંયા ગિવન ડેટાની અંદર શું આપેલું છે? h આપેલું છે 16 મીટર અને સ્ક્વેર જે સરફેસ છે તેનું આપણને ડાયમેન્શન્સ આપેલા છે. સ્ક્વેર સરફેસના ડાયમેન્શન્સ આપેલા છે 2.5 મીટર ઇન્ટુ 2.5 મીટર. તો અહીંયા આપણને ફાઇન્ડ આઉટ કરવાનું જે છે તે આપણે બરાબર જોઈએ. ફાઇન્ડ આઉટ કરવાનું છે તેના પર લાગતું કુલ બળ શોધો. એટલે કે અહીંયા ફોર્સ કેટલો લાગે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો આગળના આપણે બધા જ એક્ઝામ્પલ જોયા તો તેની અંદર આપણે પ્રેશર ઇન્ટેન્સિટી અથવા તો પ્રેશર હેડ અથવા તો પ્રેશર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું. અહીંયા આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? અહીંયા ફોર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ફોર્સ છે એ ક્યાંથી મળશે આપણને? આપણને ખબર છે કે P થશે ફોર્સ અપોન એરિયા. બરાબર? તો આ ફોર્સ અપોન એરિયા તેમાંથી આપણે ફોર્સને સૂત્રનો કર્તા બનાવીએ તો એ થશે P ઇન્ટુ A. હવે પ્રેશર ઇન્ટુ એરિયા આપણે કરશું તો આપણને ફોર્સ છે એ મળી જશે. હવે આપણી પાસે પ્રેશરની વેલ્યુ છે નથી, એરિયાની વેલ્યુ છે નથી, તો એ આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવી પડશે. એરિયાની વેલ્યુ આપણને અહીંથી મળશે. અહીંયા એરિયા શું થશે? જુઓ, એરિયા થશે 2.5 મીટર. સ્ક્વેર તકતી છે, સ્ક્વેર સરફેસ છે એટલે 2.5 ઇન્ટુ 2.5 આ થશે 6.25 મીટર સ્ક્વેર. બરાબર? એરિયા છે એટલે મીટર સ્ક્વેર ની અંદર આવશે. આ આપણને મળ્યું 6.25 મીટર સ્ક્વેર એટલે કે આ જે સ્ક્વેર સરફેસ છે તેનો એરિયા 6.25 મીટર સ્ક્વેર છે. હવે પ્રેશર છે એ પ્રેશર આપણે જે આપણી રીત છે તેનાથી જ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો પ્રેશર થશે રો જી એચ. પાણી ભરેલું છે એટલે રો છે ડેન્સિટી 1000 ઇન્ટુ જી ગ્રેવિટી 9.81 અને h આપણને આપેલું છે 16 મીટર એટલે આનું આપણે મલ્ટીપ્લિકેશન કરશું તો મલ્ટીપ્લિકેશન ની અંદર આપણને જવાબ આવશે 15690 ન્યૂટન પર મીટર સ્ક્વેર. જુઓ અહીંયા આપણને પ્રેશર મળી ગયું છે, એરિયા મળી ગયો છે. હવે આપણે જે સૂત્ર બનાવ્યું ફોર્સ માટે F P into A તેની અંદર આપણે આ બંને વેલ્યુ છે એ પુટ કરશું તો આપણને આપણો ફોર્સ નો જવાબ છે એ મળી જશે. તો આપણે અહીંયા ફોર્સ નો આપણે જવાબ મેળવી લઈએ. F થશે P into A. પ્રેશર છે એ 156960 ઇન્ટુ એરિયા છે 6.25 તો આ આપણને આપશે 981000 અને ફોર્સ છે તેથી તે ન્યૂટન ની અંદર આવશે અને આપણે કિલો ન્યૂટન માં પણ આપણે ફેરવી શકીએ. 981 ત્રણ જે 0 છે તેને આપણે કિલો ન્યૂટન ની અંદર ફેરવી દઈએ એટલે ફોર્સ કેટલો એક્ઝર્ટ કરશે? પાણી 16 મીટરનું જે ઊંચાઈ ઉપર જે સપાટી છે એ 16 મીટરની ઊંચાઈ વાળી સપાટી અને તે પાણી સ્ક્વેર સરફેસ ઉપર 981 કિલો ન્યૂટન જેટલું ફોર્સ છે એ એક્ઝર્ટ કરશે. તો મિત્રો આજે આપણે અહીંયા ડેફિનેશન્સ જોઈ. એટમોસ્ફિયરિક પ્રેશર, ગેજ પ્રેશર, વેક્યુમ પ્રેશર અને એબ્સોલ્યુટ પ્રેશર અને તેના ઉપર આધારિત આપણે સિમ્પલ એક્ઝામ્પલ્સ પણ જોયા. આઈ હોપ કે તમે એક્ઝામ્પલ્સ છે એ બરાબર સમજી ચૂક્યા હશો અને આવા જ એક્ઝામ્પલ તમે જાતે પણ તમે ગણી શકો છો. હું વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમુક એક્ઝામ્પલ્સ માટેના હું તમને રકમ છે એ મૂકીશ તો તે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મેનોમીટર્સ અને પ્રેશર ગેજ સાથે આપણે આવીશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.